પાટણના ચૌધરી સમાજ માટે આજનો દિવસ આસ્થા અને આધ્યાત્મિકતાથી ભરેલો બની રહ્યો છે। માં અર્બુદાની દિવ્ય અખંડ જ્યોત રથયાત્રા અને શાસ્ત્રોક્ત વિધિનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે। માં અર્બુદા માતાજીના મૂળ ધામ આબુ સ્થિત અધર દેવીથી 12 ઓગસ્ટે પ્રગટાવાયેલી પવિત્ર અખંડ જ્યોત રથયાત્રા વિવિધ ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં ભ્રમણ કરી રહી છે। ગામે ગામ શ્રદ્ધાળુઓ દ્વારા જ્યોતનું ભવ્ય સ્વાગત, મહાઆરતી અને સામૈયા કરવામાં આવી રહ્યા છે। આ દિવ્ય જ્યોત 14 ઓગસ્ટે પાટણના આદર્શ વિદ્યા સંકુલ ખાતે પહોંચશે, જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરી પ્રતિષ્ઠા મંડપમાં સ્થાપન કરવામાં આવશે। ત્યારબાદ 21 થી 23 ઓગસ્ટ દરમિયાન માં અર્બુદા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। 21 ઓગસ્ટે અગ્નિ સ્થાપના, 22 ઓગસ્ટે ભવ્ય શોભાયાત્રા અને શોધન હોમ, જ્યારે 23 ઓગસ્ટે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, મહાઆહુતિ અને પૂર્ણાહુતિ યોજાશે। પરમ પૂજ્ય બટુક બાપુના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલો આ મહોત્સવ માત્ર ધાર્મિક આયોજન નહીં, પરંતુ સમાજમાં એકતા, શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિની ભાવનાને વધુ મજબૂત કરવાનો સંદેશ પણ આપી રહ્યો છે। આ પાવન મહોત્સવમાં તમામ શ્રદ્ધાળુઓને સપરિવાર જોડાઈ માં અર્બુદાના આશીર્વાદ મેળવવા આયોજકો દ્વારા ભાવભર્યું આહ્વાન કરવામાં આવ્યું છે। માં અર્બુદાના આશીર્વાદ અને અમારા બટુક બાપુના માર્ગદર્શનમાં પાટણવાળા ચૌધરી સમાજ અખિલ અગ્રણી કેવળ મંડળ સંચાલિત અમે જ્યારે આ વિષય બટુક બાપુ પાસે મૂક્યો કે અમારે અહીંયા એક નાનું એવું જે આપણા અખિલાજના કેવળ મંડળો છે, જ્યાં અર્બુદા માતાનું મંદિર છે, પણ આપણા ત્યાં લગભગ 40 વર્ષથી આપણી સંસ્થા કાર્યરત છે, તો આપણે પણ એક નાનું મંદિર હોવું જોઈએ અર્બુદામાનું, કે જેના થકી આપણા બાળકોને પ્રેરણા મળે, સંસ્કાર મળે અને જે આપણી રીતભાત છે આપણા ચૌધરી સમાજની, એના સાથે સતત જોડાયેલા પણ રહે। એવું અમે જ્યારે બાપુ આગળ વિનંતી કરી ત્યારે એમણે આપણને માર્ગદર્શિત કરી અને આ એક યજ્ઞ રથ પરિભ્રમણ 24 ગામોમાં અને જ્યોતને પગપાળા લઈને અખિલ અગ્રણી કેળવણી મંડળ પાટણ સુધી કેવી રીતે આવવું, કઈ રીતનું આયોજન કરવું, એ તમામ માર્ગદર્શક આપણા બાપુ બટુક બાપુ છે, જેઓ અત્યારે શ્રીરામ નજુપુરા આશ્રમ ખાતે એ રહે છે। આ જે કાર્યક્રમ છે એ તારીખ 12 થી લઈ અને 23 સુધી ચાલવાનો છે, જેમાં 12 તારીખે સવારે વહેલા અધર દેવી અર્બુદા માતાએથી ત્યાં બાપુના હાથે ત્યાં પ્રસ્થાન, આપણે જ્યોતનું ત્યાંથી પ્રસ્થાન કરવાના હતા। ત્યાંથી લગભગ એક આયોજનના ભાગરૂપે અમારા 24 ગામ છે, 24 ગામનો ગોળ કહેવામાં આવે છે, તો ત્યાં અત્યારે અમે દર ગામને 6 કિલોમીટરનો એક રૂટ બનાવીને આપ્યો, એક પોઈન્ટ આપ્યો કે જેના કારણથી સમાજના તમામ ગામ અંદર જોડાઈ શકે અને એક લાભ પણ લઈ શકે। ગઈકાલે 12 તારીખે અમે ત્યાંથી પ્રસ્થાન થયા પછી આજે અમે પાલનપુર ખાતે આવ્યા છીએ। પાલનપુરના આપણા ભાઈઓએ ખૂબ સારું સ્વાગત કર્યું છે। એમનો ઉત્સાહ અને એમનું જે આ પ્રકારની એક લાગણી જોઈ એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આનાથી થોડા આગળ ચિત્રાસણી પણ પૂરા ગામે અમારું ખૂબ સારું સ્વાગત કર્યું, સામૈયું કર્યું, આરતી કરી, એમનો પણ અમે દિલથી ખૂબ આભાર માનીએ છીએ। અને અમે જવાવાળા ત્યાં માહી ગામ, આજે રાત્રિ રોકાણ અમારું માહી ગામ છે, તો ત્યાં પણ એ જ પ્રકારની વ્યવસ્થા ત્યાંના જલાના ભાઈઓ બહેનોએ ત્યાં કરેલી છે। અમારું સ્વાગત અને સામૈયું કરવાના છે। આ રૂટમાં આગળ અમે જ્યારે 14 તારીખે સાંજે અમે પાટણ પહોંચીશું, એ પછી 15 તારીખથી અમારો કાર્યક્રમ દરેક ગામમાં અમારો રથ છે એ પરિભ્રમણ કરવાનું ચાલુ કરશે। દરેક દિવસે 4 ગામને અમે સાંકળી લઈશું, એટલે તમામ 24 ગામ આવી જશે, જે 20મી તારીખે લગભગ પૂર્ણ થઈ જશે। અને 21 તારીખથી આપણી સંસ્થામાં યજ્ઞ, હવન અને માં અર્બુદાની પ્રાણ પ્રતિષ્ઠા રાખેલી છે, તો સમાજના તમામ બહેનો, ભાઈઓ સર્વેને મારી અખિલ અગ્રણી કેળવણી મંડળ પાટણના પ્રમુખ તરીકેની
ખૂબ ખૂબ વિનંતી છે કે આપ સર્વે પધારજો અને એ આપણા મા અર્બુદાના એ વખતે આપણે બધા જ એ મહોત્સવને સફળ બનાવીએ એવા સર્વ મિત્રો સમાજ બંધુઓને વર્તમાન આ વેસ્ટર્ન કલ્ચરના યુગમાં જેટલી પણ ધાર્મિક પ્રવૃત્તિઓ વધારે થશે એટલા યુવાનો ધર્મ અને સમાજ તરફ પાછા વળશે એમ કહું છું. એટલે આ જેટલી પણ પ્રવૃત્તિઓ ધાર્મિક પ્રવૃત્તિઓ વધુ થાય એ જરૂરી છે ને એમાંય ખાસ કરીને પાટણના અમારા ચૌધરી સમાજે મા અર્બુદા ધામ માઉન્ટ આબુથી જ્યોત લઈને પગપાળા અને એમાંય કોઈ એક વ્યક્તિ કે એક ગામ નહીં પણ કેટલું સુંદર મજાનું આયોજન કે દર 6 કિલોમીટરે ગામ બદલાય અને બીજા 6 કિલોમીટરે બીજું ગામ જોડાય. આજે પાલનપુર અહીંયા માતાજીની જ્યોત લઈને પાટણના સૌ ચૌધરી ભાઈઓ અહીંયા આવ્યા છે. ત્યારે પાલનપુર શહેર ચૌધરી પરિવાર મંડળ અને પાલનપુર તાલુકાના સૌ ચૌધરી ભાઈઓએ માતાજીની જ્યોતના દર્શન કરી સૌ ચૌધરી ભાઈઓને અહીંયા પાટણથી જે અમારા જ્ઞાતિબંધુઓ આવ્યા છે એમને આવકાર્યા છે અને અહીંયાથી હવે યાત્રાનો આગળનો પડાવ લઈને એ પાલનપુર હનુમાન ટેકરી એરોમા સર્કલ થઈ અને છાપી હાઈવે થઈને પાટણ પહોંચશે. એટલે ખૂબ સરસ ભક્તિમય માહોલમાં આ આખી યાત્રા માઉન્ટ આબુથી પાટણ સુધી યોજાઈ રહી છે. એટલે સમગ્ર પાટણ આંજણા ચૌધરી પરિવાર મંડળની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને કે યુવાન તરીકે કે આવી ફરીથી કહું છું કે આવી ધાર્મિક પ્રવૃત્તિઓ વધુ ને વધુ થશે તો યુવાનો સમાજ અને ધર્મ તરફ પાછા વળશે અને જાગૃત બનશે. પાટણ ચૌધરી સમાજ 24 દ્વારા માં ભગવતીની જ્યોત અધર દેવીથી પ્રજ્વલિત કરી માએ આશીર્વાદ રૂપમાં માં સ્વયં જ્યોત રૂપે જ્યારે 24ની અંદર પધારી રહ્યા છે ત્યારે તારીખ 12 થી 14 સુધી પગપાળા માં ભગવતીને જ્યોત રૂપે લઈ અને યાત્રા છે. 14 પછી 15 તારીખથી માં ભગવતી અર્બુદા જ્યોતના રૂપમાં 24 ગામની અંદર ચૌધરી સમાજના 24 ગામ છે એમાં જ્યોતિ રૂપે પધારવાના છે અને 21, 22 ને 23 આપણું સરસ્વતી મંદિર એટલે આદર્શ વિદ્યાલયમાં માં ભગવતીના બેસણા થવાના છે. 23 તારીખે 21, 22, 23 3 દિવસ પ્રતિષ્ઠા છે. ત્યારે માં ભગવતી જ્યારે આપણા પાસે આવી છે, આપણને આશીર્વાદ દેવા માટે, આપણને કૃતકૃત્ય કરવા માટે આવી રહી છે, ત્યારે આપણી શું ફરજ બને છે? આપણું કામ છે માં ભગવતીના આશીર્વાદ લેવા અને આશીર્વાદ ત્યારે મળે કે જ્યારે આપણે નિર્વ્યસની બનીએ અને એકબીજાને સપોર્ટ કરી, એકબીજાને એક બની અને એકબીજાને સાથ આપી અને સમાજનું સંગઠિત થઈએ. માં ભગવતીના આશીર્વાદ આપણને તો જ મળશે કે આપણે સંગઠિત હશું. આજે એક સમય હતો કે આપણી પાસે એમ કહેવાતું કે લખપતિ કોઈ નતો. આજે આ મા અર્બુદાની કૃપાથી કરોડપતિ લોકો થયા છે. તો એ માં ભગવતીની કૃપા છે. તો આપણું ઈ દાન ભાગરૂપે આપણે આપીએ, એક બની અને બધા સમાજના લોકો, ચૌધરી સમાજના લોકો આ સમાજ કૃતકૃત્ય બને અને માં ભગવતીના બધા ઉપર આશીર્વાદ રહે એવી આપ સૌ માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના. આપણું પહેલું કર્તવ્ય છે કે આપણે એક બનીએ અને જ્યારે 24 ગામમાં માં ભગવતી આવી રહી છે ત્યારે 24 ગામના ચૌધરી સમાજને મારું આહવાન છે કે આવો પ્રતિષ્ઠામાં આપણે સહભાગી બનીએ અને માં ભગવતી જ્યારે દરેક ગામમાં પધારી છે તો એનું પણ ભવ્ય રીતે આપણે સ્વાગત કરીએ એવી અભિલાષા વિરમુ અસ્તુ. જય શ્રી રામ. પાટણ ચૌધરી સમાજ 24 દ્વારા માં ભગવતીની જ્યોત અધર દેવીથી પ્રજ્વલિત કરી માએ આશીર્વાદ રૂપમાં માં સ્વયં જ્યોત રૂપે જ્યારે 24ની અંદર પધારી રહ્યા છે ત્યારે તારીખ 12 થી 14 સુધી પગપાળા માં ભગવતીને જ્યોત રૂપે લઈ અને યાત્રા છે. 14 પછી 15 તારીખથી માં ભગવતી અર્બુદા જ્યોતના રૂપમાં 24 ગામની અંદર ચૌધરી સમાજના 24 ગામ છે એમાં જ્યોતિ રૂપે પધારવાના છે અને 21, 22 ને 23 આપણું સરસ્વતી મંદિર એટલે આદર્શ વિદ્યાલયમાં માં ભગવતીના બેસણા થવાના છે. 23 તારીખે 21, 22, 23 3 દિવસ પ્રતિષ્ઠા છે. ત્યારે માં ભગવતી જ્યારે આપણા પાસે આવી છે, આપણને આશીર્વાદ દેવા માટે, આપણને કૃતકૃત્ય કરવા માટે આવી રહી છે, ત્યારે આપણી શું ફરજ બને છે? આપણું કામ છે માં ભગવતીના આશીર્વાદ લેવા અને આશીર્વાદ ત્યારે મળે કે જ્યારે આપણે નિર્વ્યસની બનીએ અને એકબીજાને સપોર્ટ કરી, એકબીજાને એક બની અને એકબીજાને સાથ આપી
અને સમાજનું સંગઠિત થઈએ. માં ભગવતીના આશીર્વાદ આપણને તો જ મળશે કે આપણે સંગઠિત હશું. આજે એક સમય હતો કે આપણી પાસે એમ કહેવાતું કે લખપતિ કોઈ નહોતો. આજે આ બાર બુદાની કૃપાથી કરોડપતિ લોકો થયા છે, તો એ માં ભગવતીની કૃપા છે. તો આપણું ઈ દાન ભાગરૂપે આપણે આપીએ, એક બની અને બધાય સમાજના લોકો, ચૌધરી સમાજના લોકો આ સમાજ કૃતકૃત્ય બને અને માં ભગવતીના બધા ઉપર આશીર્વાદ રહે એવી આપ સૌ માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના. આપણું પહેલું કર્તવ્ય છે કે આપણે એક બનીએ અને જ્યારે 24 ગામમાં માં ભગવતી આવી રહી છે ત્યારે 24 ગામના ચૌધરી સમાજને મારું આહવાન છે કે આવો પ્રતિષ્ઠામાં આપણે સહભાગી બનીએ અને માં ભગવતી જ્યારે દરેક ગામમાં પધારી છે તો એનું પણ ભવ્ય રીતે આપણે સ્વાગત કરીએ એવી અભિલાષા વિરમું. અસ્તુ.